તો આપણે હવે વાત કરીશું પોરબંદરની, જ્યાં પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ રણશીંગું ફૂંકાઈ ગયું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ 18 વર્ષના ભાજપ શાસન બાદ પણ પાયાની સુવિધાઓનો અભાવ છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છતાં વર્ષો જૂની સમસ્યાઓ યથાવત છે। લેવલિંગ વિના જ નવા રસ્તા બનાવતા ચોમાસામાં જનતાને ભારે હાલાકી થઈ રહી છે। સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જઈ રહ્યા છે। 5 થી 7 ઇંચ વરસાદમાં પોરબંદરના મુખ્ય માર્ગો પર કલાકો સુધી નદીઓ વહી રહી છે। અનેક વિસ્તારોમાં આવી જ સમસ્યા છે। અઠવાડિયા સુધી વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન થતા ભારે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। 1.5 વર્ષથી બાંધકામની મંજૂરી ન મળતા બિલ્ડરો અને મજૂરોનો વ્યવસાય ખોરવાયો છે। ઘરના ઘરનું સ્વપ્ન અધૂરું રહ્યું છે। બાંધકામ પર રોકથી અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે। પોરબંદર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે। પોરબંદરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ પોરબંદરમાં છેલ્લા 1.5 વર્ષથી સમસ્યામાં ઘટાડવાને બદલે સમસ્યામાં વધારો થયો છે। પોરબંદરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની સમસ્યા છે, અન્ય પણ સુવિધાઓનો અભાવ છે। ત્યારે આપણી સાથે પોરબંદર મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારના વોર્ડ વાઇઝ જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત। અમે રહે મીરાનગર જેઆઈડીસી એરિયામાં રહે છે। અમારી પહેલી તો સમસ્યા એ છે ફાટકની, જે ત્યાં આટલી પબ્લિક રહે છે, મેઇન ફાટક જ બંધ કરી દેવામાં આવે છે ને જે ડાયવર્ઝન આપેલ છે એ નેશનલ હાઈવે ઉપર રોંગ સાઈડમાં ડાયવર્ઝન આપેલ છે, જે યોગ્ય ગણાય જ નહીં। રોંગ સાઈડમાં નેશનલ હાઈવે ઉપર રોંગ સાઈડમાં ડાયવર્ઝન યોગ્ય ના ગણાય, એની સાઇન કઈ કરીને કેવી રીતે આપ્યું એ જ નથી ખ્યાલ આવતો। સુવિધાની વાત કરીએ આપણે તો ગયા વર્ષે જ વરસાદ ટાઈમે આપણે જોઈ લીધું કે કોઈ જગ્યાએ પાણીનો નિકાલ નથી। આજે મકાનોમાં તમે જોવો તો 2-3 ફૂટ 4 ફૂટ પાણી ગરી ગયા હતા। બધાનું જે ફર્નિચર છે, ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ઘણું બધું નુકસાન થયું છે। વ્હીકલ છે બધા આજે તમે સમજો કે અત્યારે પાછો હવે વધારો થવાનો છે એમાં, કારણ કે આજે જે રોડ રસ્તા બનાવ્યા છે, જે આપણે ફાટકના અંડર ઓવરબ્રિજ બનાવ્યો છે, ત્યાં જે ભૂંગળા નાખેલા છે, ભૂંગળામાંથી પાણી જવાનું જ નથી। તો પ્રશ્ન એ છે કે શિવશક્તિ આશ્રમ રતનપર બાયપાસ જે છે એને જોડતો રસ્તો છે, એ રસ્તા ઉપર નીકળાય એમ નથી ને રતનપરને મહાનગરપાલિકામાં નાખી દીધું તો ત્યાં એવી કંઈ સુવિધા લાઇટની સિવાયની સુવિધા નથી, બરાબર। અમારા સ્થાનિકોમાં ત્યાં રતનપરને નાખ્યું તો ટેક્સ તો પ્રજા પાસે જ લે છે, કેવાનો લે છે? પહેલી તો કે અમારા જે વોર્ડની અંદર 2 નંબરમાં રોકડિયાથી લઈ અને રાતળા સીમ શાળા સુધીનો જે રસ્તો છે એવો સાંકડો છે કે 2 વાહન આવે ને તો પણ એમાંથી માણસો પોતે નીકળી શકતા નથી। બીજા નંબરમાં વિરાજ પાર્ક, સન સિટી, આરાધના પાર્ક, રામ પાર્ક, આ બધી જે સોસાયટીઓ છે એ સોસાયટીની અંદર મોટી તકલીફ એ છે કે લાઇટ હાલમાં પણ અત્યારે 15 દિવસ ત્યાંના લેડીઝો ફરિયાદો કરવા છતાં પણ લાઇટ આપવામાં આવતી નથી। એમાં કચરા વારવાવાળા અઠવાડિયે 10 દિવસે આવે છે ને એને કહીએ કે વારી નાખો તો કે વરાશે નહીં, અમે ખાલી કચરો ને પોતરા ઉપાડવા જ આવીએ છીએ। ઘણી વખત કીધેલું પણ આનો કોઈ ઉકેલ થતો નથી, બરાબર। ને રસ્તામાં ગમે ત્યાં સ્પીડ બ્રેકર મૂકી દીધા છે કે આજુબાજુવાળાને ઘરેથી વાહન કાઢવામાં પ્રોબ્લેમ કરાવે છે। લાઇટ એક છે જ નહીં, અકસ્માત બહુ ભાઈ છે। આપણે લાઇટનું સમસ્યા કરવાના આછબરા ચોકથી માંડીને છે જીઆઈડી રોડ ઉપર લાઇટનું નથી ક્યાંય, અને પેલો બસના આછબરા રોડ ઉપર રોડ કરવાના છે, પુલની ડમરી છે, મોટા ખોટા ખાડા છે। વર્ષો ત્યાં રોડનું નિકાલને આપણે કરવા રોડ થતો નથી। અમે ઉપર રજૂઆત કરેલી છે પણ હમણાં થશે મહિનો 2 થઈ જાય પછી વાતું થાય છે, હજી કંઈ થતું નથી એમાં। એ છે પ્લસ સાફ સફાઈનું ગણિત આપણે સ્વચ્છ પોરબંદર, સ્વચ્છ ગુજરાતને આ બધી વાતું કરે છે પણ એનું કંઈ પોરબંદરમાં પાલન નથી થતું એવું મને લાગે છે। આજે જાહેર શૌચાલય છે તો એને કોઈ દી ક્લીન નથી થતા, તો રોડ સફાઈની તો શું કરવાના છે એવું છે। તો યોગ્ય જે અત્યારે કર્મચારીઓ જે સાફ સફાઈ વિભાગમાં છે તો એને વ્યવસ્થિત કામ કરાવવું, તેની ઉપર કોણ સંભાળે છે, કોણ છે, તો એ બરાબર એના ઉપર નજર રાખે। આજે ખીજરી પ્લોટમાં જે ગાર્ડન છે એનું નામ આપણે નટવરસિંહજી ગાર્ડન તરીકે આપ્યું છે, તો એમાં બહારનો ગેટ છે તમે જોયા જો અહીંયા એનું બોર્ડ પણ નથી લાગેલું। તો ખાસ વિનંતી હું તો એ કરું કે અહીંયા પહેલાં તો બોર્ડ લાગવું જોઈએ કે નટવરસિંહજી ગાર્ડન। આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે, સમસ્યાને લોકોમાં નારાજગી છે। ત્યારે આવનારા દિવસોમાં નેતાઓ છે તે કયા પ્રકારના મુદ્દાઓ લઈને આવે છે અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરે છે કે કેમ તે આગામી સમયમાં જોવા મળશે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।